હેલો સ્ટુડન્ટ, આપણે છેલ્લા લેક્ચરની અંદર છે સમૂહ નંબર 15 એના કેટલાક બેઝિક ગુણધર્મો છે એ આના અંદર આપણે ડિસ્કસ કર્યા હતા. અને આજે છે આપણે નાઇટ્રોજન તત્વ છે તેના અગત્યના કેટલાક સંયોજનો, એના રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો છે એ જોશું. હવે સમૂહ 15ની અંદર આપણે જે તત્વો ભણ્યા હતા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તો આટલા જે તત્વો છે, હવે એના અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ આ બે સંયોજનો છે એના કેટલાક અગત્યના રાસાયણિક પ્રક્રિયાઓ અને તેની બનાવટ છે આપણે આના અંદર ભણવાની છે. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સંયોજનો વ્યવહારમાં એટલો બધો ખાસ ઉપયોગ થતો નથી, એટલે એની પ્રક્રિયાઓ આપણે ભણશું નહીં. ઓકે, તો પહેલું તત્વ છે નાઇટ્રોજન તત્વના કેટલાક અગત્યના સંયોજનો, અને જેની અંદર છે આપણે પહેલું સંયોજન લેશું નાઇટ્રોજન, ડાય નાઇટ્રોજન. ઓકે, તો તમને લોકોને નાઇટ્રોજન છે એની કન્ફિગ્યુરેશન આવડે, મતલબ કે ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન કેટલા નંબરનું એલિમેન્ટ? 7 નંબર. ઓકે, તો પહેલી કક્ષા છે 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે, 2s ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન આવશે, અને 2p કક્ષક છે જેના અંદર 3 ઇલેક્ટ્રોન આવશે. એટલે ટોટલ 7 ઇલેક્ટ્રોન છે એ આ રીતે ગોઠવાયેલા હોય. હવે જ્યારે છેલ્લી કક્ષા છે એ હંમેશા કોઈ પણ સંયોજન સાથે બંધ બનવામાં ભાગ છે એ લેતી હોય. એના અંદર જેટલી પણ કક્ષકો હોય તેના ઇલેક્ટ્રોન છે એ આપણને ક્યાંય કામમાં નહીં આવે. એટલે છેલ્લી કક્ષા મતલબ કે 2s અને 2p આ જે બે કક્ષક છે એના ટોટલ 5 ઇલેક્ટ્રોન, આ 5 ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ સંયોજન સાથે બંધ બનવામાં છે એ ભાગ લે છે. ઓકે, હવે આપણે એવું ભણ્યા હતા કે અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરે તો એ શું કરે? કાં ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. હવે નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે, તો એ જનરલી શું કરે? 3 ઇલેક્ટ્રોન મેળવે. એટલા માટે નાઇટ્રોજન છે એનો ઓક્સિડેશન આંક જનરલી કેટલો હોય? -3 હોય. એટલે 3 ઇલેક્ટ્રોન મેળવશે. 3 ઇલેક્ટ્રોન મેળવી અને એ 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક છે એ પૂર્ણ કરે. તો હવે નાઇટ્રોજન છે એની રચના કેવી હોય? તો નાઇટ્રોજન છે એ બીજા નાઇટ્રોજન સાથે જનરલી ટ્રિપલ બોન્ડથી જોડાયેલું હોય, N ટ્રિપલ બોન્ડ N. હવે આમાં અષ્ટક પ્રાપ્ત થાય કે નહીં એ પહેલાં જોઈએ. ઓકે, આપણે આના નાઇટ્રોજનની છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને લુઈસ બિંદુ નિરૂપણથી દર્શાવીએ. 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના. બીજો નાઇટ્રોજન છે તેની પાસે પણ 5 ઇલેક્ટ્રોન રહેલા છે. આ 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને. આયનિક બંધ નથી બનતો, યાદ રાખજો. સહસંયોજક બંધની રચના છે એ થાય. એટલે 3 બંધ છે અહીંયા નિર્માણ પામે. હવે અહીંયા તમે જોઈ શકો કે આ નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થઈ ગયું, આ નાઇટ્રોજનનું અષ્ટક પણ પૂરું થઈ ગયું. નાઇટ્રોજન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 3 ને 2 5, 5 ને 3 8. આ નાઇટ્રોજનનું અષ્ટક કમ્પ્લીટ થયું. આ નાઇટ્રોજનની અંદર પણ આ 6 અને 2 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થયું. મતલબ કે નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડથી લઈ અને N2 તરીકે છે એ સ્થાયી હોય. એટલે નાઇટ્રોજન વચ્ચે હંમેશા કેવા બોન્ડ હોય? ટ્રિપલ બોન્ડ હોય. એટલા માટે છે એ ડાય નાઇટ્રોજન વાયુ છે સૌથી વધારે પ્રમાણમાં સ્ટેબલ છે, એટલે કે સ્થિર છે. એનું કારણ છે કે તેના અંદર 3 બંધ આવે છે જેને તોડવા મુશ્કેલ છે. એટલા માટે નાઇટ્રોજન કોઈ અન્ય સંયોજન સાથે પ્રક્રિયા કરતું નથી. હવે આપણે કાલે એવું ભણ્યા હતા કે નાઇટ્રોજન સંયોજન છે એનું વાતાવરણમાં પ્રમાણ છે એ 78% જેટલું છે. 78% જેટલું લગભગ વાતાવરણની અંદર નાઇટ્રોજન હોય. તો નાઇટ્રોજનની અંદર આટલું બધું પ્રમાણ હોવાનું કારણ શું? અથવા તો વાતાવરણની અંદર સાથે બીજા ઘણા બધા વાયુ રહેલા છે ને, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્લોરિન છે, ઓક્સિજન છે, આ બધા વાયુ રહેલા છે. તો નાઇટ્રોજન તેની સાથે પ્રક્રિયા શું કામ નથી કરતો? એનું મુખ્ય કારણ છે કે નાઇટ્રોજન વચ્ચેના ટ્રિપલ બોન્ડને કારણે એની સ્ટેબિલિટી છે સૌથી વધારે છે. એટલા માટે એ લો ટેમ્પરેચર ઉપર કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. એક કન્ડિશન એવી છે કે ડાય નાઇટ્રોજન છે એ જો ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ બનાવે. નાઇટ્રોજનના ઓક્સાઇડ એવી કન્ડિશનમાં બનાવે, અહીંયા ટેમ્પરેચર છે એ જો ખૂબ હાઈ ટેમ્પરેચર આપવામાં આવે તો બને. તમે આવું ઉદાહરણ આગળ ભણશો કે નાઇટ્રોજન અને ઓક્સિજન એ બંને વાતાવરણમાં જો વીજળીની હાજરીમાં પ્રક્રિયા કરે તો પ્રક્રિયા થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. એટલે કે પ્લાઝમા જેવી કન્ડિશન થઈ.
આકાશમાં વીજળી થાય, એનું ટેમ્પરેચર બહુ હાઈ હોય તો એ હાઈ ટેમ્પરેચરે આ બંને પ્રક્રિયા કરે ત્યાં સુધી આની સાથે જોડાય નહીં. એટલા માટે વાતાવરણની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે એ જળવાઈ રહેલું છે. ઓકે, તો ડાયનાઇટ્રોજન છે તેનું પહેલું આપણે છે એ પ્રક્રિયાઓ જોશું, અથવા તો ડાયનાઇટ્રોજન વાયુ છે આપણે બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય. અને સૌથી અગત્યની પદ્ધતિ છે એ આ છે કે હવાના પ્રવાહીકરણનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. એટલે કઈ રીતે થાય? હવે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ 78%, એટલે સૌથી વધારે પ્રમાણમાં મળી આવે. તો પહેલી પ્રક્રિયા છે કે વાયુને એકત્રીકરણ કરવામાં આવે અને તેનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. હવે જે વિભાગીય નિસ્યંદન છે એના માટે તમે 10મા ધોરણની અંદર પેટ્રોલનું વિભાગીય નિસ્યંદન ભણ્યા હતા, જેની અંદર શું કરતા કે ક્રૂડ ઓઇલ હોય જેને કોઈ સેપરેટ ટેન્કની અંદર ભરવામાં આવે અને અલગ અલગ ટેમ્પરેચરે હીટ કરવામાં આવે તો પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, કેરોસીન વગેરે અલગ અલગ ભાગની અંદર તમને મળે. એવી રીતે હવાનું જો પ્રવાહીકરણ કરવામાં આવે એટલે પહેલાં પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે અને ફરી પાછું એને ઠંડુ પાડો અને થોડું ગરમ કરશો એટલે એ અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ વાયુ છે તમને મળશે. તો એ રીતે નાઇટ્રોજન છે એ તમે એક પદ્ધતિ થઈ કે હવાના પ્રવાહીકરણ દ્વારા તમે નિસ્યંદન કરો તો નાઇટ્રોજન છે એ મળે અને સૌથી વધારે પ્રમાણમાં વપરાતી પદ્ધતિ થઈ. ઓકે, ચલો તેના પછીની પ્રક્રિયા છે અમોનિયમ ક્લોરાઇડ. શું કહેશું આને? એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રેટ સાથે કરો તો તમને આ સંયોજન મળે. હવે ભણવાનું જે છે એ આ છે કે અમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ આ બધું તમને બુકમાં આપેલું છે, આ બધી ખબર છે, પણ હવે યાદ કેમ રાખવું? પ્રક્રિયા છે કોની સાથે કેમ કરો તો શું થાય? તો જનરલી તમને છે એ આયન છૂટા પાડતા આવડવા જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જો તમારે સમજવી હોય તો બંધ તોડતા અને બંધ જોડતા આવડવું પડે. કેમેસ્ટ્રીનો મુખ્ય નિયમ છે તોડો અને જોડો. જો તમને બંધ તોડતા આવડે અને નવા બંધનું નિર્માણ કરતા આવડે તો તમે કોઈ પણ પ્રક્રિયા સમજી શકો. ઓકે, અમોનિયમ ક્લોરાઇડ છે તેના તમે આયન છૂટા પાડો તો તમને 2 આયન મળશે, એક NH4+ અને બીજો મળશે Cl-. સોડિયમ નાઇટ્રેટની અંદર આયન છૂટા પાડો એટલે Na+ અને NO2-. આપણે વિઘટન કર્યું. હવે આ પ્રક્રિયા છે કોઈ ચોક્કસ કન્ડિશનની અંદર થતી હોય, અહીંયા કેટલુંક તાપમાન અને દબાણ છે એ ફિક્સ હોય છે. હવે પ્રક્રિયાની અંદર જનરલી ધન આયન અને ઋણ આયન છે એ જોડાઈ જતા હોય છે, એટલે Na+ અને Cl-. હવે સોડિયમનું કદ એકદમ નાનું છે અને ક્લોરીનનું કદ મોટું છે. હવે આ બંને આયનો એવા છે કે હાઈલી રેક ધરાવતા હોય, એટલે આ બંનેની વિદ્યુત ઋણતામાં તફાવત છે. આપણે પિરિયોડિક ટેબલની અંદર જોઈએ તો ડાબીથી જમણી તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય. આ ધાતુ છે, આ અધાતુ છે. ધાતુ અને અધાતુ વચ્ચે સૌથી વધારે પ્રમાણમાં સ્ટ્રોંગ બોન્ડ છે એ બનતા હોય, તો આ બંને સંયોજનો કરતાં પણ આ બોન્ડ છે સૌથી વધારે નિર્માણ પામે. એટલે Na અને Cl એમાંથી શું બનાવશે? NaCl નું નિર્માણ થાય. ઓકે, હવે રહ્યું છે એમોનિયમ અને નાઇટ્રેટ. હવે તમે એવું વિચારી શકો કે NH4 અને NO2 આ બંને સંયોજન જોડાઈ જાય, એમોનિયમ નાઇટ્રેટ બની જાય. તો એવું કેમ નથી બનતું? પણ આ હાઈલી ટેમ્પરેચરવાળી કન્ડિશન અથવા તો હાઈલી પ્રેશરવાળી કન્ડિશનને કારણે આ સંયોજન પણ વિઘટન પામે. આના વચ્ચે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત છે તેટલો આના વચ્ચે છે નહીં. એટલે આ સંયોજન પોતે શું કરશે? વિઘટન પામશે. વિઘટન પામશે એટલે આ 2 અમોનિયા વાયુ, 2 અમોનિયમ આયન છે એ પોતાના હાઇડ્રોજન છે શું કરશે? રિલીઝ કરી દે છે. NH4+ આયન જે છે નાઇટ્રોજન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે, આના ઉપર નેગેટિવ ચાર્જ રહેલો છે. એટલે આ બંને નાઇટ્રોજન છે એકબીજા સાથે બંધ બનાવશે. આ હાઇડ્રોજન આની સાથે જોડાય, આ હાઇડ્રોજન તેની સાથે જોડાય. એટલે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન 1 વોટર મોલિક્યુલ બનાવશે. વધેલા 2 હાઇડ્રોજન અને આ ઓક્સિજન ટોટલ 2 પાણીના અણુ એમાંથી દૂર કરશે. અને હવે જે બંને નાઇટ્રોજન વધ્યા એ શું બનાવશે? ડાયનાઇટ્રોજન, એટલે કે N2 વાયુ છે એ બને. તો એક પ્રયોગશાળાની અંદર બનાવટ માટેની એક આ પદ્ધતિ થઈ કે જેની અંદર તમે છે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ લઈ અને પણ પ્રક્રિયા છે એ કરાવી શકો. ઓકે, ચલો બીજી પ્રક્રિયા થઈ. હવે આ Cr2O7 જે આયન છે એને શું કહેવાય? Cr2O7 આ ક્રોમિયમ છે, ક્રોમિયમના ઓક્સાઇડ છે જેને ડાયક્રોમેટ વાયુ કહેવામાં આવે. તેના ઉપર વીજભાર કેટલો રહેલો હોય? -2 વીજભાર હોય. ક્રોમેટ અને ડાયક્રોમેટ, જો CrO3 હોય તો તેને ક્રોમેટ કહેવાય
CrO4 હોય તો એ CrO4 -2 આયન થાય. આ બે આયન યાદ રાખજો, ક્રોમેટ અને ડાયક્રોમેટ. તો ડાયક્રોમેટ અહીંયા આપેલું છે તમને NH4 ટ્વાઇઝ Cr2O7. તો આને કહેશું આપણે અમોનિયમ ડાયક્રોમેટ. હવે અહીંયા પણ આપણે આયનને છૂટા પાડીએ એટલે અહીંથી તમને મળશે NH4 પ્લસ એ કેટલા છે 2 છે. ક્રોમેટ આયન Cr2O7 -2. ઓકે, હવે શું કરશું, અહીંયા આપણે આગળ પ્રક્રિયામાં જોયું હતું કે અમોનિયમ છે પોતાનું શું કરે, વિઘટન કરે. વિઘટન કરશે એટલે હાઇડ્રોજન મુક્ત કરશે. અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન છે, 8 હાઇડ્રોજન થયા ને. એક અમોનિયા પાસે 4 છે, એવા 2 મોલિક્યુલ છે એટલે ટોટલ 8 હાઇડ્રોજન છે. 8 હાઇડ્રોજન અને તેની સાથે પાણી બનાવવું હોય તો ઓક્સિજન કેટલા જોઈએ, 4 જોઈએ ને. એટલે H2O 4H2O આમાંથી છૂટું પડે. 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન એટલે 4H2O આમાંથી છૂટું પડ્યું એટલે 4 H2O મળ્યા. હવે ક્રોમિયમ જે છે એમનેમ રહેશે Cr2. હવે 7 ઓક્સિજન છે એમાંથી 4 તો આપણે પાણીની અંદર દૂર કરી દે, વધ્યા કેટલા 3 Cr2O3. આ ક્રોમેટ આયન બની ગયો. આ સ્થિર પરમાણુ છે એટલે તમને મળશે, આયન નથી, Cr2O3 ક્રોમેટ છે. ઓકે, તો ક્રોમેટ છે એ છૂટું પડી ગયું. હવે શું વિધવાના અંદર 2 નાઇટ્રોજન વધ્યા, હાઇડ્રોજન બધા રિમૂવ થઈ ગયા, બંને નાઇટ્રોજન ભેગા થઈને શું બનાવશે, ડાય નાઇટ્રોજન છે એ બનાવે. એટલે કોઈ પણ પ્રક્રિયા છે એને યાદ રાખવી હોય તો સીધી ગોખણ પટ્ટી નથી કરવાની. શું કરવાનું, દરેકને છૂટું પાડો, વિચારો કે કયો બંધ કોની સાથે છે એ બનશે, તેમાંથી તમે આમાંથી કયું સંયોજન છે છૂટું પાડી શકો, એને બધાને અલગ કરવું. હવે જો આના અંદર તમે કોઈ ઘરની પ્રક્રિયા લખી શકો નહીં. તમને એમ થાય કે મારે Cr2O પણ હજી છૂટું પાડવું, તો એમ પડે નહીં. આ પ્રક્રિયાને ભેગું કરો, ગરમ કરો તો ચોક્કસ આ જ પદ્ધતિ થાય. એનું મેં તમને અહીંયા વિશ્લેષણ કરેલું છે. અહીંયા કોઈ મારી ઘરની બનાવટ નથી કે આમાંથી હું આ જ છૂટું પાડું. હકીકતમાં આવું છૂટું પડે છે એટલે આ છે સંયોજન બનતા હોય છે. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ જઈએ. બેરિયમ એઝાઇડ. ઓકે, જો બીજું N3- આવ્યું. જેટલા આયન નવા આવતા જાય એનું એક તમે લિસ્ટ બનાવજો, કારણ કે તમને 2 દિવસ યાદ રહેશે પણ ત્રીજા દિવસે તમે ભૂલી જશો કે N3 હોય તેને કહેવાય શું. એટલે કોઈ પણ એવા ડાઉટ હશે અને કોઈ પણ એવી થિયરી જે છે જે તમને ન સમજાય અથવા તમને એવું લાગે કે મારે રિપીટ કરવી પડશે તો તમારે જે એને યાદ રાખવી. N3-1 એઝાઇડ ગ્રુપ કહેવામાં આવે આને. અહીંયા જોઈ લો કે નાઇટ્રોજન છે તેનું અષ્ટક પૂરું થઈ ગયું. આ નાઇટ્રોજનના 5 બંધ પૂરા થઈ ગયા. આ નાઇટ્રોજન પરમાણુ પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ 4 બંધ થયા, 1 બંધ ઘટે છે એટલે તેના ઉપર શું આવશે, -1 વીજભાર છે એ આવશે. હવે બેરિયમ છે. બેરિયમ કેટલા નંબરનું તત્વ થયું? ઓકે, નંબર ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં, કારણ કે ભારે તત્વના એટોમિક નંબર છે એની આપણે જરૂર નથી, પણ એટલી ખબર હોવી જોઈએ કે બેરિયમ જે છે તેના પર +2 વીજભાર છે એ આવે, કારણ કે આ સમૂહ 2નું તત્વ છે. તમે S વિભાગના તત્વની અંદર સમૂહ બીજો જે લેશો તેના અંદરથી આ સંયોજન છે એ આવેલું છે. ઓકે, તો બેરિયમ જે છે એ એઝાઇડ સાથે છે જોડાયેલું છે. એઝાઇડ ઉપર -1 વીજભાર છે એટલે એની સંખ્યા કેટલી જોશે, આપણે 2 લેશું. હવે અહીંયા સિમ્પલી આપણે વિઘટન કરવાનું છે. વિઘટન કરશો એટલે ધાતુ શું થાય, છૂટી પડશે. ધાતુ છૂટી પડે. હવે ધાતુ ક્યારે છૂટી પડે, ધાતુની અંદર જે પ્લસ ઇલેક્ટ્રોન આપેલા, જેણે ગુમાવેલા ઇલેક્ટ્રોન પાછા મેળવી લે છે એટલે મેટલ તરીકે છૂટું પડી જાય. આમાંથી બેરિયમ જતું રહ્યું. હવે નાઇટ્રોજન છે, ટોટલ કેટલા નાઇટ્રોજન થયા, અહીંયા N3, એક એઝાઇડની અંદર 3 હોય એવા 2 છે એટલે ટોટલ 6 નાઇટ્રોજન થયા. તો 6 નાઇટ્રોજન છે 3N2 તરીકે છૂટા પડે. 3 2 6 એટલે 3N2 વાયુ તરીકે છે આ પણ છે છૂટું પડશે. ઓકે, તો ટોટલ આ 4 પ્રક્રિયાઓ થઈ કે જેની વડે તમે ડાય નાઇટ્રોજનનું ઉત્પાદન છે એ કરી શકો, જેમાં ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે હવાના પ્રવાહીકરણવાળી પદ્ધતિ સૌથી વધારે વાપરવામાં આવતી હોય છે. ઓકે, અને બીજું કે આ જે તમારા ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ છે જેની અંદર મોટા ભાગના MCQ પૂછાય, લગભગ 7 માર્કનું ચેપ્ટર જે છે તમારું, 7 માર્કની અંદર તમને 4 માર્કના MCQ પૂછાય છે
આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ છીએ અને 3 માર્કનો એક છે એ લોંગ ક્વેશ્ચન છે એ આવશે. ઓકે, તો હવે એમસીક્યુની દ્રષ્ટિએ છે આ ચેપ્ટર સૌથી વધારે અગત્યનું છે, કારણ કે ટોટલ 4 એમસીક્યુ જે પૂછાય તો તમને એમાંથી કોઈ પણ એક રિએક્શન આપી હોય કે આ રિએક્શનને પૂરી કરો તો તમને ખબર હોવી જોઈએ કે આનું વિઘટન કરો તો શું બને. બાકી થિયોરિટિકલ ક્વેશ્ચનની અંદર બનાવટ આપી હોય તો તમે 3 કે 4 બનાવટ છે એ દર્શાવી શકો. ઓકે, જો થિયરીની અંદર ક્વેશ્ચન પૂછાય તો તમારે અહીંયા મેં લખ્યું એમ સાદી પ્રક્રિયા નથી લખવાનું, નીચેનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે. મતલબ કે તમે આ પ્રક્રિયા લખો, આ પ્રક્રિયા દર્શાવો તો નીચેનું વર્ણન લખવું પડે કે આ પ્રક્રિયાની અંદર કેવી પરિસ્થિતિમાં શું બની અને શું મુક્ત થયું. ઓકે, એ જે તે સમયની વાત છે. પણ હવે અહીંયા યાદ રાખો બીજું કે 4 પ્રક્રિયા પછી આપણે શું ભણશું? રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, અહીંયા ગુણધર્મો અને ઉપયોગો વિશે હું બહુ ડિસ્કસ કરતો નથી, કારણ કે સત્ય સનાતન છે, એમાં કંઈ ઉપયોગો ક્યાં થાય એમાં કંઈ સમજવાની જરૂર હોય નહીં. આ વાયુ ઠંડો છે એટલે શીતક તરીકે ઉપયોગ થતો હોય. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થાય કે નાઇટ્રોજન વાયુ છે એ કોઈ આપેલા સંયોજન સાથે પ્રક્રિયા કરે અને કંઈક એમાંથી છે એ સંયોજન બનાવતું હોય. હવે જો આના વચ્ચે ડિફરન્ટ ઘણા સ્ટુડન્ટને ખબર નથી કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને રાસાયણિક બનાવટ કોને કહેવાય. બે શબ્દો આપેલા છે, રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક બનાવટ. તો રાસાયણિક પ્રક્રિયા છે એવી છે કે જેની અંદર જેની પ્રક્રિયા કરવાની છે સંયોજન આપેલું છે N2 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 N2, દરેકની અંદર એ સંયોજન લઈ અને કંઈક નવું બનાવવાનું હોય. અને બનાવટ એવું છે કે અલગ અલગ સંયોજનમાંથી તમને દર વખતે N2 વાયુ છે એ મળતો હોય. ઓકે, ક્લિયર છે? ચાલો, રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલી છે નાઇટ્રોજન વાયુની મેટલ સાથેની પ્રક્રિયા. આ એક કોમન પ્રક્રિયા છે, નાઇટ્રોજન વાયુની મેટલ એટલે કે ધાતુ સાથેની પ્રક્રિયા. આપણે એક એક્ઝામ્પલમાં લઈએ લિથિયમ ધાતુ. તો લિથિયમ ધાતુ સાથે આ સંયોજાય તો એમાંથી શું બનાવે? ઓકે, હવે લિથિયમ જે છે એ કે કેટલા નંબરનું તત્વ છે? 3 નંબરનું છે. એટલે તેના ઉપર વીજભાર કેટલો હોય? +1 હોય, કારણ કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, +1 વીજભાર ધરાવે. હવે જ્યારે નાઇટ્રોજન તેની સાથે જોડાય તો નાઇટ્રોજન પર કેટલો વીજભાર છે? -3. જો એઝાઇડ પર -1 છે પણ ઓનલી નાઇટ્રોજન હોય તો એના ઉપર કેટલો વીજભાર હોય? -3 વીજભાર હશે. ઓકે, તો હવે આની સાથે આપણે બંધ બનાવીએ, મતલબ કે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે સ્ટેબલ બને. હવે લિથિયમ તો ઓનલી 1 જ ઇલેક્ટ્રોન આપી શકે, તો આપણે લિથિયમની સંખ્યા વધારવી પડે. લિથિયમ આપણે કેટલા લેવા પડે? 3 લેવા પડે. તો 3 લિથિયમ છે એ જો 1 ઇલેક્ટ્રોનનું દાન કરે તો નાઇટ્રોજન સાથે 3 બંધ બને તો આ સંયોજન સ્ટેબલ થાય. તો શું બનશે? લિથિયમ 3 અને નાઇટ્રોજન 1, એટલે લિથિયમ નાઇટ્રાઇડ બન્યું. ધાતુ સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરીને શું બનાવે? નાઇટ્રાઇડ બનાવે. હવે પ્રક્રિયા મેં અહીંયા તમને સમતુલિત નથી કરી તો તમે લખી શકો કે નાઇટ્રોજન ડાબી બાજુ કેટલા છે? 2 છે. અહીંયા દળ સંચયના નિયમનું પાલન થવું જોઈએ. બ્રહ્માંડની અંદર કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો હંમેશા દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે, એટલે જેટલી પણ તમે પ્રક્રિયાઓ લ્યો છો પ્રક્રિયકમાં એટલું જ નિપજની અંદર રૂપાંતર થવું જોઈએ. ઓકે, તો નાઇટ્રોજન 2 છે, અહીંયા નાઇટ્રોજન 1 છે, એટલે આપણે વધારશું આગળ, એટલે 2 નાઇટ્રોજન થઈ ગયા. લિથિયમ કેટલા થયા? 3 2 6, તો અહીંયા લઈ લઈશું 6 લિથિયમ. ઓકે, સેમ એના જેવી બીજી પ્રક્રિયા છે મેગ્નેશિયમ સાથે. તમે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા છે કરાવી શકો. ઓકે, અહીંયા અમે એના માટે જગ્યા ખાલી રાખી, તમે એ પ્રક્રિયા છે લખી શકશો કે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન જોડાય તો શું થાય. ઓકે, ચાલો દર્શાવી દઉં. મેગ્નેશિયમ પર કેટલો વીજભાર હોય? +2 વીજભાર હોય. નાઇટ્રોજન પર કેટલો હોય? -3 વીજભાર હોય. મતલબ કે આની વચ્ચે જો બંધ બનાવવા હોય તો મેગ્નેશિયમને 3 ઇલેક્ટ્રોન આપવા પડે તો નાઇટ્રોજન આની સાથે બંધ બનાવે, નહીંતર ન બનાવે. તો હવે ભાગીદારી કરવી છે. ઓકે, સોરી, આયોનિક બંધ બનાવવો છે, એટલે ઇલેક્ટ્રોન છે એને ટ્રાન્સફર કરવા છે. તો શું કરશે? મેગ્નેશિયમ તો મેક્સિમમ 2 જ આપી શકે. માની લો કે તમે 2 મેગ્નેશિયમ લઈ લો તો શું થાય? 4 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન પાછું 4 ઇલેક્ટ્રોન રાખી ન શકે, એને ઓનલી ફોર 3 જોઈએ. નો વધુ આપી શકો, ન એને તમે ઓછા આપી શકો. તો શું કરશું? હવે નાઇટ્રોજન છે એની સંખ્યા આપણે ડબલ કરી લઈએ, મતલબ કે કેવી થઈ? 6 ઇલેક્ટ્રોન જોઈએ. તો 3 મેગ્નેશિયમ હોય તો 6 ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે. અથવા તમે જે 9મા 10મા ધોરણની અંદર એવું ભણીને આવતા કે નાઇટ્રોજન છે તેના પર -3 વીજભાર, મેગ્નેશિયમ ઉપર છે +2 વીજભાર. તો અહીંનો વીજભાર અહીંયા છે, અહીંનો વીજભાર અહીંયા લઈ લઈશું. એટલે મેગ્નેશિયમ કેટલા લેશું આપણે? 3. નાઇટ્રોજન કેટલા લેશું? 2.
થઈ ગયું. મેગ્નેશિયમનો વીજભાર છે નાઇટ્રોજનની સંખ્યા થઈ જાય, નાઇટ્રોજનનો વીજભાર છે મેગ્નેશિયમની સંખ્યા થઈ જાય. મતલબ કે Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. હવે વીજભાર બેલેન્સ કરી લો, થઈ જાય. એક મેગ્નેશિયમ પર કેટલો હોય? +2 હોય, તો 3 ઉપર કેટલો થાય? +6 થાય. એક નાઇટ્રોજન પર -3, તો 2 પર -6. ઓકે, બેલેન્સ થઈ ગયું. Mg3N2 ઇક્વેશન બેલેન્સમાં કરશું. 2 નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન, મેગ્નેશિયમ 3 મેગ્નેશિયમ. ઓકે, N2O2 આના માટે ટેમ્પરેચર હાઈ જોશે. નાઇટ્રોજન અને ઓક્સિજન જો બંને સંયોજાય તેમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ છે એ બનાવે, NO. આને તમે નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ કહી શકો, નાઇટ્રિક ઓક્સાઇડ પણ કહેવાય. ઓકે, બંને છે બેલેન્સમાં છે. ઓકે, 2 નાઇટ્રોજન 2 ઓક્સિજન. ત્યાર પછીની પ્રક્રિયા છે N2+H2+ અમોનિયા, જેને કહેવામાં આવે હેબર પ્રોસેસ. સૌથી વધારે અગત્યની પ્રક્રિયા આપણે અમોનિયા ભણશું ત્યારે આના અંદર આવશે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય તો એમાંથી એમોનિયા છે એ બનાવતું હોય છે. ઓકે, એના માટેની ચોક્કસ કન્ડિશન છે એ આપણે હેબર વિધિની અંદર જોઈ લઈએ. ઓકે, તો અહીંયા નાઇટ્રોજન છે એની તમને 4 પ્રક્રિયા આપેલી છે, 4 બનાવટ આપેલી છે, પ્લસ ગુણધર્મો અને ઉપયોગો. ઓકે, હવે બીજું સંયોજન લેશું જેના અંદર છે અમોનિયા. નાઇટ્રોજનયુક્ત સંયોજન એમોનિયા, એટલે એક નાઇટ્રોજન અને તેની સાથે 3 હાઇડ્રોજન. આને આપણે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ પણ કહીએ. હવે નાઇટ્રોજનના હાઇડ્રાઇડની અંદર નાઇટ્રોજન છે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એ લુઈસ બેઝ તરીકેનો સ્વભાવ છે એ ધરાવે છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરીને શું બનાવશે? NH4+ અમોનિયમ આયનની અંદર છે એ કન્વર્ટ થશે. ઓકે, તો પહેલી બનાવટ છે એ છે યુરિયામાંથી, NH2CONH2. યુરિયા છે એનું જો જળ વિભાજન કરવામાં આવે, હવે જો આપ શબ્દ યાદ રાખજો, H2Oનું ઉમેરણ કરો જેને જળ વિભાજન કહેવાય. પાણીની હાજરીમાં આપેલા સંયોજનનું શું કરો તમે? વિભાજન. ઓકે, તો પાણીનું વિભાજન કરશો એટલે શું બનશે? H+OH-. 2 આયન છૂટા પડ્યા. ઓકે, હવે વિભાજન કરાવશું. ઓકે, એ પ્રક્રિયા તમને દર્શાવી દઉં અહીંયા. નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, એક સાથે કાર્બોનિલ ગ્રુપ જોડાયેલું છે, C+O. અને સેમ બીજી બાજુ છે નાઇટ્રોજન સાથે બંને હાઇડ્રોજન જોડાયેલા છે. નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. હવે તમે પાણી વડે વિભાજન કરાવશો, H+ અને OH-. હવે કાર્બન છે એના ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવે, નાઇટ્રોજન પાર્શિયલ નેગેટિવ આવે, કારણ કે કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. હવે આ બોન્ડનું તમે વિભાજન કરો તો નેગેટિવ છે કોને એટ્રેક્ટ કરશે? પોઝિટિવને. એટલે H+ આયન કોની સાથે જોડાઈ જશે? નાઇટ્રોજન સાથે. અને હાઇડ્રોક્સાઇડ આયન કોની સાથે જોડાઈ જાય? કાર્બોનિલ ગ્રુપ સાથે. એટલે એક એસિડમાં કન્વર્ટ થઈ જાય અને એક એમોનિયાની અંદર કન્વર્ટ થાય. પણ હજી આ મોલિક્યુલ એકબીજાથી જુદા પડ્યા નથી. એટલે આ સંયોજનો હજી આગળ એસિડનું પણ વિભાજન કરી નાખશે અને આની સાથે જોડાય, કારણ કે હજી અહીંયા પણ પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે એ રહેલો છે. અને ફાઇનલી તમને છે અમોનિયમ કાર્બોનેટ આયન આપશે, NH4CO3. હવે CO3 કાર્બોનેટ પર વીજભાર કેટલો હોય? -2 હોય. અને NH4+ પર કેટલો હોય? 1 વીજભાર હોય. હવે એને બેલેન્સ કરવા માટે NH4ની સંખ્યા કેટલી લેશું? 2 લેશું. એટલે NH4 CO3 અમોનિયમ કાર્બોનેટની અંદર થઈ ગયું. હવે આગળ એનું વિભાજન કરશું. અહીંયા પ્રક્રિયાની અંદર મેં તમને દર્શાવ્યું હતું કે જેમ NH4 અને Na2 છે એ સાથે રહી શકતા નથી, એ વિઘટન કરે. તો અહીંયા પણ એવું થશે, NH4+ આયન જે છે C+O, C+O અને O-, જેની સાથે રહી શકતું નથી. એટલે શું કરશે? વિખંડન કરશે. વિખંડન થશે એટલે અહીંથી રહેલા 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન સાથે શું બનાવે? વોટર મોલિક્યુલ બનાવશે. એટલે એક પાણીનો અણુ આમાંથી છૂટો પડ્યો. હવે જ્યારે આ બંધ તૂટે, હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે કાર્બન કરતાં, તો બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે ટ્રાન્સફર થાય? ઓક્સિજન પરમાણુ પર થવાના. તો આમાંથી C+O, જેને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ, CO2નો અણુ છૂટો પડી ગયો. હવે શું થયું? નાઇટ્રોજન છે એ વધશે.
હવે નાઇટ્રોજનના 2 મોલિક્યુલ છે, 2 નાઇટ્રોજન બંને ભેગા થઈ જાય અને શું બનાવશે? અમોનિયા. કારણ કે આમાંથી બંનેમાંથી એક હાઇડ્રોજન જતો રહ્યો ને, એક નાઇટ્રોજન પાસે 3, બીજા નાઇટ્રોજન પાસે 3, એટલે એમાંથી બનશે એમોનિયા. સમજાણું? ઓકે, થોડુંક ઓર્ગેનિકનો પાર્ટ છે એટલે થોડીક મુશ્કેલ પડશે, કારણ કે ઓર્ગેનિકની અંદર આવી બધી પ્રક્રિયાઓ છે એ સમજવામાં આવતી હોય. ન સમજાય તો ખાલી એટલું યાદ રાખજો કે NH4 અને C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, O માઇનસ, આ થઈ ગયું કાર્બોનેટ. તો કાર્બોનેટની અંદર એવું થાય કે કાર્બન સંયોજન છે એ જો આ ઓક્સિજનને રિલીઝ કરી દે, મતલબ કે ઓક્સિજન દૂર કરી નાખે, તો CO2 તરીકે છે એ છૂટો પડી જાય. ઓક્સિજન એમનેમ છૂટો પડે નહીં, કોકને લઈને જશે. એ કોને લઈને જાય? હાઇડ્રોજનને લઈને જાય. એટલે આપણી પાસે 2 NH4 આયન છે, તો દરેકમાંથી એક એક હાઇડ્રોજન લઈ લે છે અને H2O બનાવશે અને સ્ટેબલ શું બનશે? NH3. આપણે આગળ પણ વાત કરી હતી, કોઈ પણ આયન હોય એ સ્ટેબલ ન હોય. એ પછી ધન આયન હોય કે ઋણ આયન, આયનનું કોઈ પણ ભૌતિક અસ્તિત્વ નથી. આયન હંમેશા શું કરે? કાંઈ ઇલેક્ટ્રોન મેળવે, કાંઈ ઇલેક્ટ્રોન ડોનેટ કરીને શું બનાવે? સ્ટેબલ રચના બનાવે. એટલે એમોનિયા સ્ટેબલ નથી, સોરી NH4 સ્ટેબલ નથી, તો શું કરશે? એક હાઇડ્રોજન જો એ ગુમાવી દે તો NH3ની અંદર છે સ્થિર થઈ જાય. એવી રીતે કાર્બોનેટ છે, તો કાર્બોનેટ પણ સ્થિર નથી, એટલે એક ઓક્સિજન જો ગુમાવી દે તો કાર્બન ડાયોક્સાઇડની અંદર એ સ્થિર થઈ જશે. વાત સમજાય છે? એટલે હંમેશા કોઈ પણ સંયોજન છે એને સ્થિર સ્થિતિ સુધી આપણે લઈ જવા પડે. ઓકે, તો આ એની રચના થઈ ગઈ. શું કર્યું? અમોનિયમ કાર્બોનેટનું જળ વિભાજન કર્યું, એટલે અમોનિયમ કાર્બોનેટ પહેલાં બન્યું. આ એમોનિયમ કાર્બોનેટ જે છે એમાંથી આપણે એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું અલગીકરણ કરી નાખ્યું. ઓકે, બીજી પ્રક્રિયા NH4Cl અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડનું આપણે વિભાજન કરીએ એટલે શું બનશે? NH4 પ્લસ Cl માઇનસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું વિભાજન કરો એટલે કેલ્શિયમ ઉપર +2 વીજભાર આવશે, હાઇડ્રોક્સાઇડ પર -1 આવે, OH -1. આની સંખ્યા આપણે લઈ લેશું 2. હવે શું થાય? કેલ્શિયમ છે એ ધાતુ છે, ક્લોરીન છે અધાતુ છે. ધાતુ અધાતુ વચ્ચે સૌથી વધારે પ્રમાણમાં એટ્રેક્શન છે એ થાય. તો કેલ્શિયમ અને ક્લોરીન બંને જોડાઈને શું બનાવે? કેલ્શિયમ ક્લોરાઇડ બનાવે. હવે કેલ્શિયમ છે એ +2 વીજભાર છે, ક્લોરીન પર -1 છે, એટલે ક્લોરીન 2 લઈ લેશું. એટલે કેલ્શિયમ અને ક્લોરાઇડ આયન તરીકે આ સંયોજન તરીકે છૂટું પડી ગયું. ઓકે, હવે શું વધ્યું આના અંદર? ક્લોરીન જતો રહ્યો, કેલ્શિયમ જતું રહ્યું, NH4 પ્લસ અને OH માઇનસ. હવે તમે એવું વિચારી શકો કે NH4 પ્લસ આયન અને OH એ શું બનાવે? NH4OH, અમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ શું છે? બેઝ. હવે NH4OH સંયોજન છે એ એક એમોનિયાનું સ્વરૂપ જ છે. એટલે જો આને વધારે વિઘટન કરવામાં આવે તો આ ડિહાઇડ્રેટ થાય. ડિહાઇડ્રેટ થાય એટલે પાણીનું અણુ છે એમાંથી દૂર કરે. એક અહીંથી હાઇડ્રોજન અને એક OH, એટલે પાણી બનાવે અને વધશે એમોનિયા પ્લસ પાણી. આપણે એમોનિયાનું બેઝિક દ્રાવણ બનાવવું તો શું કરીએ? એમોનિયાને પાણીમાં દ્રાવ્ય કરે એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને. એવી રીતે જો આને તમે વિઘટન કરાવશો એટલે શું બનશે? NH3 + H2O. ઓકે, તો એ રીતે તમને એમોનિયા મળશે અને પાણી મળશે. બાકી સમીકરણ છે એ બેલેન્સ કરેલું છે. ઓકે, ચાલો બીજી પ્રક્રિયા એમોનિયમ સલ્ફેટ અને NaOH. સેમ આના જેવી જ પ્રક્રિયા છે. એમોનિયમ સલ્ફેટનું વિભાજન કરશો એટલે એક સલ્ફેટ આયન મળશે અને એક મળશે એમોનિયમ આયન. NaOHનું વિભાજન કરશો એટલે એક મળશે સોડિયમ આયન અને એક મળશે તમને હાઇડ્રોક્સાઇડ. ઓકે, શું થશે? ધાતુ અને અધાતુ વચ્ચે છે એ પ્રક્રિયા થાય. સોડિયમ અને સલ્ફેટ બંને જોડાઈ જાય, શું બનાવશે? સોડિયમ સલ્ફેટ, Na2SO4. ઓકે, હવે શું વધ્યું? સોડિયમ જતું રહ્યું, સલ્ફેટ જતું રહ્યું. ઓકે, બેલેન્સ કરતા તમને આવડે છે. હવે વધ્યું NH4 અને OH. ફરી પાછું NH4OH નું વિઘટન કરો, એમોનિયા બનાવો અને પાણી બનાવો. ક્લિયર છે? ઓકે, N2H2 હેબર વિધિ. N2 અને H2 ડાયહાઇડ્રોજન ડાય નાઇટ્રોજન વાયુ ભેગા કરવામાં આવે. હવે જો અહીંયા કન્ડિશન તમારે યાદ રાખવી પડશે. આમાં લ સ્ટેટેરિયલનો પ્રિન્સિપલ કામ લાગે.
તમને લોકોને યાદ છે લ શેટેરિયલનો પ્રિન્સિપલ કોને કહેવામાં આવે? લ શેટેરિયલ નામનો સાયન્ટિસ્ટ હતો, એણે તમને એવું કીધું છે કે કોઈ પણ પ્રક્રિયા છે એ હંમેશા સંતુલન પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. સંતુલન પ્રાપ્ત એટલે ઓકે, આપણે સાદું ઉદાહરણ જોઈએ આના અંદર. તમારી પાસે બે કન્ટેનર છે, જેની અંદર છે આપણે માની લો કે પાણી ભરેલું છે. એક કન્ટેનરની અંદર છે એ પાણી ઘણું બધું વધારે છે અને એકની અંદર સાવ ઓછું પાણી ભરેલું છે. હવે બંને છે એને જો અહીંથી જોડાણ કરવામાં આવે તો શું થાય? વધારે એમાંથી ઓછા તરફ પાણી છે જતું રહેવાનું છે. ક્યાં સુધી જાય? બધું જતું રહે? બધું ન જતું રહે. બંનેની સપાટી છે એક સરખા લેવલ સુધી આવે ત્યાં સુધી થાય. તો આને શું કહીએ આપણે? સંતુલન કહીએ ને. બંને બાજુ છે બેલેન્સ થવું જોઈએ. તો આ પ્રક્રિયા પણ એવું દર્શાવે. લ શેટેરિયલનો પ્રિન્સિપલ એવું કહે છે કે જો તમારી પાસે પ્રક્રિયકનો જથ્થો વધારે હોય તો પ્રક્રિયા ક્યાં જશે? નિપજ તરફ આગળ વધે. પણ જો નિપજનું પ્રમાણ વધી જાય તો પ્રક્રિયા ક્યાં આવશે? પુરોગામી દિશામાં, એટલે કે પ્રક્રિયા બેકવર્ડ દિશામાં પાછી ચાલે. તો આપણા માટે આ ગેરફાયદો થયો, કારણ કે આપણે બનાવવો છે એમોનિયા. હવે એમોનિયા બનાવવો છે ને આપણે એમોનિયાનું ઉત્પાદન વધી ગયું તો પ્રક્રિયા પાછી કેવી આવે? રિવર્સ દિશામાં થાય ને. તો એ ગેરફાયદો થાય. એટલા માટે આપણે હેબર વિધિ છે એ હેબર નામના સાયન્ટિસ્ટે એક એવી પદ્ધતિ શોધી કે જેને કારણે છે એનું ઉત્પાદન વધારી શકાય. હવે જો અહીંયા બંને કન્ટેનર છે એ સેમ સ્થિતિની અંદર ન આવે, આપણે પાણી આમાંથી આમાં છે જતું રહેવા દેવું છે. આ પાણી આપણે અહીંયા વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, આનું જરૂર નથી. તો આપણે શું કરવું પડે? ઉપરથી સતત પાણી દાખલ કરવું પડે ને. આમાંથી સતત પાણી દાખલ કરો તો જ આ કન્ટેનરની અંદર પાણી આવે. તો એવું એટલા માટે આપણે શું કરીએ કે પ્રક્રિયકનું પ્રમાણ વધારી દેવાનું. આપણે માની લો કે 10 કિલોગ્રામ એમોનિયા બનાવવું છે તો આ બંનેનું છે 10 કિલોગ્રામ જેટલું વેઇટ થવું જોઈએ. તો આપણે 10 કિલોગ્રામ નહીં લેવાનું, 50 કિલોગ્રામ લઈ લેવાનું. જેટલું વધારે લેશું એટલો પ્રક્રિયા ક્યાં જશે? આગળ દિશામાં જશે. તો એના માટે કેટલીક ચોક્કસ કન્ડિશન રાખવામાં આવી છે કે એણે એવું કર્યું કે ઉદ્દીપક તરીકે લોખંડ વાપરેલું છે. લોખંડનો ભૂકો, આયન જે છે એ ઉદ્દીપક તરીકે રાખેલું છે અને એના અંદર મોલિબ્લેન્ડમ MO મોલિબ્લેન્ડમ નામની ધાતુ છે પ્રવર્ધક તરીકે, મોડરેટર વપરાય. મોડરેટર તમે શબ્દ સાંભળ્યો હોય તો મોડરેટરનું કંઈ કામ ન હોય, પણ મોડરેટર શું કરે? આ એફીને એક્ટિવ રાખે. કારણ કે આ પ્રક્રિયામાં કામ એફીનું છે. જો એફી એક્ટિવ રહેશે તો પ્રક્રિયા આગળ વધશે. તો મોડરેટર શું કામ કરે? એફીને એક્ટિવ રાખવાનું કામ કરે. એટલે આ પ્રવર્ધક તરીકે મોલિબ્લેન્ડમ વાપરવામાં આવે. લગભગ 700 કેલ્વિન જેટલું તાપમાન છે રાખવામાં આવે અને 200 થી 250 બાર જેટલું દબાણ રાખવામાં આવે. જો આટલી કન્ડિશન રાખવામાં આવે તો હેબર પ્રોસેસથી અમોનિયા તમને ઝડપથી છે એ મળે. એટલે આના અંદર કન્ડિશન છે ઘણી વખત પૂછાય છે કે હેબર વિધિથી અમોનિયા બનાવવું હોય તો કેવી પરિસ્થિતિ જોઈએ? તો ઉદ્દીપક તરીકે એફી વાપરવાનું, પ્રવર્ધક તરીકે મોલિબ્લેન્ડમ વાપરવાનું, 700 કેલ્વિન જેટલું તાપમાન રાખવાનું અને 200 થી 250 બાર જેટલું દબાણ રાખવામાં આવે તો એટલા વાતાવરણ દબાણે પ્રક્રિયા છે એ સરળતાથી તમે કરી શકો. ઓકે, તો આટલી થઈ એની બનાવટ. હવે એમોનિયા છે એ કેવું બંધારણ ધરાવે છે? એમોનિયાનું બંધારણ છે તો એમોનિયાના બંધારણની અંદર સેન્ટ્રલ એટમની અંદર નાઇટ્રોજન છે, જેની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા છે. મેં સીધો અહીંયા તમને આકાર દર્શાવી દીધો. કેમ ખબર પડે તમને કે અમોનિયા કેવો આકાર દર્શાવે? સંકરણ કરી નાખવાનું. સંકરણ કરતા તો આવડે ને બધાને? ઓકે, મને ખબર નથી કેટલાને આવડે નથી આવડતું, પણ અત્યારે તમને દર્શાવી દઉં. પણ સંકરણ ન આવડે તો 11th ચેપ્ટર છે એ ભણી લેજો. અને સંકરણ તમારે ઓર્ગેનિક ભણશો કે એનું ઓર્ગેનિક બહુ કામમાં આવવાનું છે. ઓકે, ચાલો ઇલેક્ટ્રોન રચના લખશું. 1s2 2s2 2p3. આપણે હંમેશા શું કરશું? બાહ્યતમ કક્ષાને ધ્યાનમાં લેશું. એટલે બાહ્યતમ કક્ષા લેવાની છે, કક્ષક નથી બોલ્યો હું. કક્ષા એટલે 2 નંબરની કક્ષા થઈ. એટલે 2s અને 2p બંને આવશે એના અંદર. 2sમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. 2pની અંદર 3 ઇલેક્ટ્રોન થયા. હવે આપણે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનના બંધ બનાવવો હોય તો કેટલી કક્ષક ખાલી જોઈએ? 3 કક્ષક ખાલી જોઈએ, મતલબ કે અયુગ્મિત. તો આપણી પાસે અયુગ્મિત કક્ષક રહેલી છે. તો શું કરશું? ત્રણેય સાથે છે આપણે બંધ બનાવશું. એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન, એટલે 3 હાઇડ્રોજન અમોનિયા સાથે જોડાઈ ગયા. તો સંકરણની અંદર શું કરશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પણ ભાગ લે. એટલે એસ કક્ષક કેટલી વપરાણી? 1. પી કક્ષક કેટલી વપરાણી? 3. તો સંકરણ કેવું થયું? sp3
sp3 સંકરણ થાય તો એનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ સમચતુષ્ફલકીયની અંદર. પણ હવે જો એને તમને ખાલી આકાર દર્શાવ્યો હોય, ઇલેક્ટ્રોન યુગ્મની આ બધી ગોઠવણી થઈ હોય, પણ જો આકાર દર્શાવ્યો હોય તો ટ્રાયપોડ જેવો આકાર હોય, 3 છે એકબીજા સાથે છે એ જોડાયેલા રહેતા હોય, આ પ્રકારનો આકાર છે એનો બનશે. હવે આનો બંધ ખૂણો છે એ જનરલી 107 ડિગ્રીની આજુબાજુનો બંધ ખૂણો છે એ આવતો હોય છે. એનું કારણ છે કે અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, જેને કારણે કક્ષકો કેવી થાય? ભેગી થઈ જાય, એટલે બંધ ખૂણાનું માપ છે એ ઘટે. ઓકે, આ બધું તમે ભણીને આવેલા છો. હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાની અંદર એમોનિયા છે એ કોઈ સંયોજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? ઓકે, પહેલું અહીંયા છે કોપર પ્લસ આયન. આપણે ખાલી આયોનિક સમીકરણ લીધું છે, તમે કોઈ પ્રક્રિયા પણ દર્શાવી શકો. તો જનરલી એમોનિયા છે ને એ લુઈસ એસિડ તરીકે એનો ગુણધર્મ ધરાવે. આના માટેનું આ જે પ્રક્રિયાઓ ભણવા માટે આખું આપણને ચેપ્ટર આપેલું છે સંકીર્ણ સંયોજનો. આ સંકીર્ણ સંયોજનની અંદર છે આ બધું ભણવામાં આવે. આ સંયોજનો જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવતા હોય એવા સંયોજનો ધાતુ સાથે જોડાય, અને ધાતુ એવી હોય કે જે ડી વિભાગની ધાતુ હોય. કેવી હોય? ડી વિભાગની. કારણ કે ડી વિભાગની ધાતુની અંદર ડી કક્ષક છે કેવી છે? ખાલી છે. એટલે અહીંયા બંને ઇલેક્ટ્રોન છે આને આપી દે તો આ લિગેન્ડ તરીકે વર્તે. અને આ ધાતુ પરમાણુ, લિગેન્ડ અને ધાતુ પરમાણુ વચ્ચે છે એ સવર્ગ સહસો એક પ્રકારનો બંધ બને, અને આ પ્રકારની રચના છે એના અંદર થતી હોય. ઓકે, આપણે જે તે ચેપ્ટરની અંદર છે સૌથી વધારે અગત્યની છે, એટલા માટે આપણે ડિસ્કસ વધારે પડતી એમાં કરશું. એટલે કોપર અને એમોનિયા જોડાય તો આમાંથી કોપર અને એમોનિયા વચ્ચેનો એક આખો કોમ્પ્લેક્સ બને, અને કોપરનો વીજભાર છે એટલો જ રહે, વીજભારમાં કંઈ ફેરફાર થશે નહીં. કોપર પર +2 વીજભાર તો ત્યાં પણ પ્લસ. સિલ્વર છે એ એમોનિયા સાથે જોડાય તો જનરલી સિલ્વર સાથે 2 એમોનિયા છે જોડાય. હવે આ જે છે એનો સવર્ગાંક કહેવાય. કોઈ પણ ધાતુનો સવર્ગાંક ફિક્સ હોય. માની લો કે કોપર 4 અને 6 ધરાવે તો સિલ્વર ફક્ત 2 જ ધરાવતું હોય. તો આ રાસાયણિક પ્રક્રિયા છે એ થઈ. ઓકે, હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ ઘણા બધા છે, એટલે આપણે અત્યારે પૂરા નહીં થાય. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું, અને કાલે છે એ આપણે થોડાક હજી આગળના કેટલાક નાઇટ્રોજનના અગત્યના બનાવટ છે એ સમજવું. તો એ પહેલાં તમે આ બધું છે એકવાર રિવિઝન છે એ કરી લેજો.